कामाख्ये वरदे देवी नीलांचल पर्वतवासिनी तम देवी जगत माता यो निमुद्रे नमोस्तुते अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्य शिरोज विलासिनि विष्णुविलासिनि जिष्णनुते भगवती श्रीदिकण्ठ कुटुम्बिनि भोरि कुटुम्बिनि भोरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते। આપ બ્રાહ્મણ છો અને આ દેશ માટે આમ સાચું કહું તો સુરવીરો અને પંડિતોએ ખૂબ આ દેશ માટે લડ્યા છે, શું કહેવા માંગો છો? આ દેશની અંદર જે બ્રાહ્મણોએ જે લોહી રેડ્યું છે એવું કોઈ રેડી ન શકે, અને જ્યાં સુધી બ્રાહ્મણ છે, બ્રાહ્મણ જ્યાં સુધી યજ્ઞ કરે ત્યાં સુધી આ હિન્દુ ધર્મ જે છે એ ટકી રહેવાનો છે. જ્યાં સુધી યજ્ઞ છે, બ્રાહ્મણનું ભોજન છે, કુમારિકા ભોજન છે, બટુક ભોજન છે, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર જ્યાં સુધી બ્રાહ્મણો છે, જ્યાં સુધી બ્રાહ્મણોના મંત્રચાર છે ત્યાં સુધી આ ટકી રહેશે. દાખલા તરીકે તમે લઈ લો, કોઈ પણ મોટા નેતા લઈ લ્યો તો પણ એ બ્રાહ્મણની પાસે પૂજા કરાવે છે. કોઈ પણ તમે મંદિરની અંદર જાઓ, 12 જ્યોતિર્લિંગની અંદર જાઓ તો પણ ત્યાં ભૂદેવો જ પૂજાઓ કરે છે. ઘણી બધી ફિલ્મો આવે છે પણ આમ તો ધર્મ ઉપર, સંસ્કૃતિ ઉપર, સનાતન ધર્મ ઉપર ખૂબ ઓછી ફિલ્મો આવે છે, ધાર્મિક ફિલ્મો ખૂબ ઓછી આવે છે, એના વિશે શું કહેવા માંગો છો? જે ધાર્મિક ફિલ્મ આવે છે એની અંદર અને જે બીજી ફિલ્મો જે અત્યારે છોકરાઓ છે એ બીજા રવાડે ચડે છે. જે દાખલા તરીકે અમે અત્યારે જ્યોતિષની દાખલા તરીકે કહીએ તો એમ કહે છે કે મહારાજ આ કંઈ હોતું નથી, આ યજ્ઞાદિ કંઈ હોતું નથી, આ ગ્રહો કોઈ નડતા નથી. પણ ખરેખર તમે જો નીતા અંબાણી જો તો પણ ગ્રહ પહેરે છે, અમિતાભ બચ્ચન જો તો પણ ગ્રહ પહેરે છે, કોઈ અજય દેવગન છે એ પણ ગુરુ અને ચંદ્રના ગ્રહો પહેરે છે. તો એ લોકોને શું ગ્રહ નહીં નડતા હોય? દાખલા તરીકે કઈ આપણે અત્યારે કામાખ્યા માતાની અંબુવાચી જે મેળો છે એ મેળાની અંદર કોઈ એમ કહે છે કે ભાઈ આ લોકોને તંત્ર વિદ્યા કરવા જાય છે, પણ અહીંયા કોઈ તંત્ર વિદ્યા કરવા કોઈ આવતું નથી, માની ભક્તિ કરવા આવે છે. જે માનો બોલાવો આવે છે એ માના શરણની અંદર આવે છે. બાકી અહીંયા કોઈ નીતા અંબાણી આવે છે તો પણ એ માના શરણની અંદર આવે છે. બાકી અહીંયા કોઈ તંત્ર મંત્ર વિદ્યા કરવાની અંદર. અને હિન્દુ ફિલ્મની અંદર દાખલા તરીકે કોઈ પણ સ્કૂલો છે તો એ સ્કૂલોની અંદર સંસ્કૃત ભાષાની અંદર પહેલા ભાગવત ગીતા અને એ બધા સ્વરને ઉચ્ચાર કરાવવા જોઈએ, પછી ઇંગ્લિશના ઉચ્ચાર જે શીખવાડવા જોઈએ. બાકી અત્યારે સનાતન ધર્મની અંદર સંસ્કૃતનું ઉચ્ચારણ દીકરાઓને દીકરીઓને કરવું જોઈએ. ટૂંકા વસ્ત્ર ન પહેરાવા જોઈએ, ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિરની અંદર ન જવું જોઈએ, છૂટા વાળ એટલે કે છૂટા કેસ રાખીને ન જવું જોઈએ. ગુજરાતી ફિલ્મ અંગ્રેજ જીવે છે આવે છે, જે સનાતન ધર્મ પર છે, એ ફિલ્મ વિશે શું કહેવા માંગો છો? એ જે સનાતન ધર્મની અંદર જે કઈ ફિલ્મ આવે છે હિન્દુ ધર્મની અંદર, તો એ પણ બધા અમારા રાજકોટ વાસીઓ, અમારા ગુજરાતના વાસીઓ જાજા એ ફિલ્મ દીકરા દીકરીઓને દેખાડજો અને હિન્દુ ધર્મ ઉપર વાળજો, જેથી અત્યારે દીકરીઓ જે સિગરેટ પીવે છે એ ન પીવે, જે અત્યારે સ્મોકિંગ કરે છે એ ન કરે, જે દારૂ પીવે છે એ ન કરે. અને આ ધર્મની અંદર બધા દીકરા દીકરીઓ અને આ વધારે ફિલ્મ જોવે એવી આશા સાથે. નમો નારાયણ. નમો નારાયણ.